तो नमस्कार मित्रों, फरी एक बार आप सबનું हार्दिक स्वागत है આપણે યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા એક નર્સ પર। તો મિત્રો, હું પણ અત્યારે જાણું છું કે તમારી પાસે સમયની કટોકટી છે, પરંતુ તમને ઉપયોગી થવાના હેતુથી આજે આપણે જે ડિસ્કશન કરવાના છીએ એ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના મોસ્ટ ટાઈમથી પ્રશ્નો વિશે ડિસ્કશન કરવાના છીએ। તો આજે આપણે ડિસ્કશન કરીશું કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાંથી વારંવાર પૂછાતા મોસ્ટ ટાઈમથી પ્રશ્નોના એટલે કે એમસીક્યુ જોવાના છીએ। તો આપ લોકો તરફથી જે કોમેન્ટ મળેલી હતી, કોમેન્ટમાં કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ અને નર્સિંગ ફાઉન્ડેશન આ બંનેની કોમેન્ટ્સ મને મળેલી હતી। તો એના આધારે આજે આપણે જોવાના છીએ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન। તો શરૂ કરીશ આજનો આપણો વિડીયો લેક્ચર। તો આજના આપણા વિડીયો લેક્ચરમાં આપણે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ વિશેના મોસ્ટ ટાઈમથી પ્રશ્નો કે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે તેવા પ્રશ્નો વિશે ચર્ચા કરીશું। તો શરૂ કરીશ આજનો આપણો વિડીયો લેક્ચર। જો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી તો મારી યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા એક ગુજરાતી અને રાહુલ મકવાણા એક નર્સ આ બંને ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે નોટિફિકેશન માટેનું બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને મારા દ્વારા જ્યારે પણ આવો અગત્યનો ઇમ્પોર્ટન્ટ વિડીયો લેક્ચર મૂકવામાં આવે તો તેની તમને સરળતાથી નોંધ મળી રહે। તો શરૂ કરીશ આપણા વિડીયો લેક્ચર। તો મિત્રો, અહીંયા એમસીક્યુ શરૂ કરતા પહેલાં આપ સૌને જણાવી દઉં કે અહીંયા દરેક પ્રશ્ન માટે તમને 20 સેકન્ડ આપવામાં આવશે, એટલે કે 20 સેકન્ડની અંદર તમારે તમારો જવાબ આપવાનો રહેશે। કોમેન્ટમાં જ્યારે જવાબ આપો ત્યારે ખાસ ક્વેશ્ચનનો નંબર મેન્શન કરજો। અને બીજી વસ્તુ કે કોમ્યુનિટી મિત્રો વિશાળ સબ્જેક્ટ છે, એમાંથી ધારીએ એટલા એમસીક્યુ તૈયાર થઈ શકે, પરંતુ અહીંયા તમારી સામે જે એમસીક્યુ હશે એ બધા એમસીક્યુ મોસ્ટ ટાઈમ બી હશે, જે તે એક્ઝામમાં પૂછાયેલા હશે। એટલે અહીંયા જેટલા બી પ્રશ્નો છે મોસ્ટ ટાઈમ બી છે, તો દરેક પ્રશ્નો ખાસ ધ્યાનથી વાંચજો। તો શરૂ કરીશ આપણો આજનો આ વિડીયો લેક્ચર। તો ક્વેશ્ચન નંબર 1 તમારી ડિસ્પ્લે પર। તો ક્વેશ્ચન નંબર એવો છે મિત્રો, હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન ઓફ સર્જિકલ વુન્ડ ઇઝ મોસ્ટલી, એટલે કે હોસ્પિટલ એક્વાયર્ડ જે સર્જિકલ વુન્ડ દ્વારા સ્પ્રેડ થાય છે સર્જિકલ વુન્ડમાંથી એ કોના દ્વારા થાય છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ। તમે તો ખાસ ધ્યાન રાખજો, હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન ઓફ સર્જિકલ વુન્ડ ઇઝ મોસ્ટલી, એટલે કે સર્જિકલ વુન્ડ દ્વારા અથવા સર્જિકલ વુન્ડમાંથી ઇન્ફેક્શન ફેલાય, હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન એ કોના દ્વારા ફેલાય છે, અથવા તો સર્જરી દ્વારા કયો વુન્ડથી ઇન્ફેક્શન ફેલાય છે? ઓપ્શન તમારી સામે આપેલા છે, એ ડોક્ટર, બી એરબોન, સી પેશન્ટ એન્ડ ડી ઇન્સ્ટ્રુમેન્ટ। તો ખાસ યાદ રાખજો મિત્રો, સર્જિકલ વુન્ડ, ઇન્ફેક્શન ઓફ સર્જિકલ વુન્ડ, હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન ઓફ સર્જિકલ વુન્ડ ઇઝ મોસ્ટલી સ્પ્રેડ બાય, શું આવશે મિત્રો? આપણો જવાબ હશે ઓપ્શન ડી ઇન્સ્ટ્રુમેન્ટ। તો ક્લિયર મિત્રો, આગળ વધ્યા આજના ક્વેશ્ચન નંબર 2 પર। ક્વેશ્ચન નંબર 2 છે, ફાધર ઓફ એવિડન્સ બેઝડ મેડિસિન। મિત્રો આ પ્રશ્ન ખાસ યાદ રાખજો, મોસ્ટ ટાઈમ પે પ્રશ્ન છે, ફાધર ઓફ એવિડન્સ બેઝડ મેડિસિન ઇઝ, તો એવિડન્સ બેઝડ મેડિસિનના પિતા અથવા ફાધર નીચેનામાંથી કોણ છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ। તેના ઓપ્શન તમને આપેલા છે, ડી વિન્ચી, સેકેટ્સ, હિપોક્રેટ્સ એન્ડ ટોલ્સ્ટોય। તો મિત્રો આ ખાસ યાદ રાખજો, કારણ કે આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે જે રેલવેની એક્ઝામમાં પૂછાયેલો હતો। તો અહીંયા પ્રશ્ન તમને એવો પૂછેલો કે ફાધર ઓફ એવિડન્સ બેઝ મેડિસિન ઇઝ ડી વિન્સી, સેકેટ્સ, હિપોક્રેટ્સ એન્ડ ટોલ્સ્ટોય। તો ખાસ યાદ રાખજો મિત્રો, સેકેટ જે છે એ ફાધર ઓફ એવિડન્સ બેઝ મેડિસિન તરીકે ઓળખાય છે। તો આઈ હોપ કે હવે આ યાદ રાખ તમને આ ખ્યાલ આવી ગયો હશે। તો ખાસ યાદ રાખો મિત્રો, એવિડન્સ બેઝ મેડિસિનના ફાધર છે સેકેટ્સ। તો ક્લિયર મિત્રો, તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 3 પર। ક્વેશ્ચન નંબર 3 એવો છે, કોમ્યુનિકેબિલિટી ઓફ ડિસીઝ ઇઝ એસેસ બાય, એટલે કે કોઈ પણ ડિસીઝની કોમ્યુનિકેબિલિટી એટલે કેટલા પ્રમાણમાં ફેલાય છે એ કોના દ્વારા માપી શકાય છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ। એટલે કોઈ પણ ડિસીઝ જે છે એ કેટલા પ્રમાણમાં ફેલાય છે એ શેના દ્વારા માપી શકાય છે? ઓપ્શન એ તમને આપેલો છે, સેકન્ડરી એટેક રેટ, ઓપ્શન બી જનરેશન ટાઈમ, ઓપ્શન સી સિરિયલ ઇન્ટરવલ એન્ડ ઓપ્શન ડી ઇન્ક્યુબેશન પિરિયડ। તો ખાસ યાદ રાખો મિત્રો કે કોઈ પણ ડિસીઝ જે છે એની કોમ્યુનિકેબિલિટી એટલે કે કેટલા પ્રમાણમાં ફેલાય છે એ જાણવા માટે ખૂબ જ ઉપયોગી છે એ સેકન્ડરી એટેક રેટ। તો રાઈટ આન્સર શું આવશે મિત્રો? સેકન્ડરી એટેક રેટ એ ઇઝ ધ રાઈટ આન્સર। તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 4 પર। વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ યુઝ ટુ ટેસ્ટ ધ એફિશિયન્સી ઓફ સ્ટરિલાઇઝેશન ઓફ એટ ઓટોક્લેવ? નીચેનામાંથી કોઈ પણ વસ્તુનું સ્ટરિલાઇઝેશન કેટલા પ્રમાણમાં તો અસરકારક થયું છે કે નહીં એના માટે નીચેનામાંથી શેનો યુઝ અથવા કયા ટેસ્ટનો યુઝ કરવામાં આવે છે?
યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. એટલે કે એફિશિયન્સી ઓફ સ્ટરીલાઇઝેશન એ કેના દ્વારા ચેક કરવામાં આવશે? બેસિલસ સબટાઇટલ્સ, ક્લોસ્ટ્રોડિયમ ટિટેની, બેસિલસ સ્ટીરિયો થર્મોફિલસ એન્ડ બેસિલસ પલ્મિલિસ. તો એ મિત્રો ખાસ યાદ રાખજો કે કોઈ પણ આર્ટિકલ કે ઇન્સ્ટ્રુમેન્ટનું ઇફેક્ટિવ સ્ટરીલાઇઝેશન થયું છે કે નહીં એના માટે બેસિલસ સ્ટીરિયો થર્મોફિલસનો યુઝ કરવામાં આવે છે. તો ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર, બેસિલસ સ્ટીરિયો થર્મોફિલસ. તો ક્લિયર મિત્રો? હવે તો કોઈ પણ વસ્તુનું ઇફેક્ટિવ સ્ટરીલાઇઝેશન થયું છે કે નહીં એ ચેક કરવા માટે બેસિલસ સ્ટીરિયો થર્મોફિલસનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પ્રશ્ન ખાસ યાદ રાખજો મિત્રો, મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. તો આગળ વધ્યા હતા ક્વેશ્ચન નંબર 5 પર. ક્વેશ્ચન નંબર 5 છે ઓઇલ એન્ડ પાવડર આર સ્ટરીલાઇઝ બાય, એટલે કે ઓઇલ અને પાવડર શેના દ્વારા સ્ટરીલાઇઝ થઈ શકે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. ત્યાં ઓપ્શન એ તમને આપેલો છે ઓટોક્લેવ, ઓપ્શન બી આપેલો છે માઇક્રોવેવિંગ, ઓપ્શન સી આપેલો છે હાઇડ્રોક્લેવ એન્ડ ઓપ્શન ડી છે હોટ એર ઓવન. તો મિત્રો અહીંયા જેટલા બી પ્રશ્નો એ બધા પ્રશ્નો મોસ્ટ ટાઈમ છે, તો દરેક પ્રશ્ન ખાસ ધ્યાનથી આપજો. જવાબ આપવામાં ઉતાવળ ના કરતા, દરેક ક્વેશ્ચન માટે તમને 40 સેકન્ડ ઓલરેડી અહીંયા મળે છે. તો અહીંયા તમને પ્રશ્ન એવું પૂછે કે ઓઇલ અને પાવડર કઈ મેથડ દ્વારા સ્ટરીલાઇઝ કરી શકાય? તો રાઈટ આન્સર આવશે હોટ એર ઓવન. શું આવશે મિત્રો? ઓપ્શન ડી હોટ એર ઓવન ઇઝ ધ રાઈટ આન્સર. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 6 પર. ક્વેશ્ચન નંબર 6 એવો છે મિત્રો, ડિસઇન્ફેક્શન ઓફ યુરિન ઇઝ વિચ ટાઈપ્સ ઓફ ડિસઇન્ફેક્શન? એટલે કે યુરિનનું જે ડિસઇન્ફેક્શન કરવામાં આવે એ કયા પ્રકારનું ડિસઇન્ફેક્શન છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તમે તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, તમને પ્રશ્ન એવો પૂછેલો કે યુરિનને જે ડિસઇન્ફેક્ટ કરવામાં આવે એને કેવા પ્રકારનું ડિસઇન્ફેક્શન ગણાય? તો પેલું છે ઓપ્શન એ પ્રી કરંટ, ઓપ્શન બી કોનકરંટ, ઓપ્શન સી પ્રી કોનકરંટ એન્ડ ઓપ્શન ડી ટર્મિનલ. તમે તો ખાસ યાદ રાખજો કે યુરિનનું જે ડિસઇન્ફેક્શન કરવામાં આવે એ ડિસઇન્ફેક્શન મેથડને કહેવાય કોનકરંટ. શું કહેશું મિત્રો? કોનકરંટ. તો ઓપ્શન બી કોનકરંટ ઇઝ ધ રાઈટ આન્સર. એટલે કે યુરિનનું જે ડિસઇન્ફેક્શન કરવામાં આવે એ ડિસઇન્ફેક્શનને કોનકરંટ ડિસઇન્ફેક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 7 પર. ટોક્સિક શોક સિન્ડ્રોમ ઇઝ અ અનફોરસીન કોમ્પ્લિકેશન ઓફ વિચ ઓફ ધ ફોલોઈંગ વેક્સિન? ત્યાં પ્રશ્ન એવો પૂછવામાં આવેલો છે કે ટોક્સિક શોક સિન્ડ્રોમ એ નીચેનામાંથી કયા વેક્સિનનું કોમ્પ્લિકેશન છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. મિત્રો ખાસ યાદ રાખજો, તમને પ્રશ્ન એવો પૂછે કે ટોક્સિક શોક સિન્ડ્રોમ એ કયા વેક્સિનનું કોમ્પ્લિકેશન છે? ઓપ્શન એ છે મમ્સ, ઓપ્શન બી છે મિઝલ્સ, ઓપ્શન સી છે સોલ્ક એન્ડ ઓપ્શન ડી છે ટીટેનસ. તો મિત્રો ખાસ યાદ રાખો કે ટોક્સિક શોક સિન્ડ્રોમ એ મિઝલ્સ વેક્સિનનું કોમ્પ્લિકેશન છે. શેનું છે? મિઝલ્સ વેક્સિનનું. તો ખાસ યાદ રાખજો, ટોક્સિક શોક સિન્ડ્રોમ ઇઝ અનફોરસીન કોમ્પ્લિકેશન ઓફ મિઝલ્સ વેક્સિન. તો મિત્રો આ મોસ્ટ ટાઈમ બે પ્રશ્ન એ ખાસ યાદ રાખજો, ટોક્સિક શોક સિન્ડ્રોમ એ મિઝલ્સ વેક્સિનનું કોમ્પ્લિકેશન છે. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 8 પર. Mg+2 ion is used as a stabilizer in which of the following vaccine? Your time start now. એટલે કે Mg+2 આયન Mg+2 આયન સ્ટેબિલાઇઝર તરીકે નીચેનામાંથી કઈ વેક્સિનમાં વાપરવામાં આવે છે? ઓપ્શન એ છે ઓપીવી એટલે કે ઓરલ પોલિયો વેક્સિન, ડીપીટી, બીસીજી એન્ડ મિઝલ્સ વેક્સિન. તો મિત્રો અહીંયા મેં તમને શરૂઆતમાં જ કીધું કે અહીંયા જેટલા બી પ્રશ્નો છે બધા મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે, કારણ કે કોમ્યુનિટીમાં ઘણા બધા પ્રશ્નો થાય છે. એ બધા પ્રશ્નોમાંથી તમારી સામે હું એ જ પ્રશ્ન મૂકું છું કે જે પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ટાઈમ બી છે. અહીંયા તમને એવું પૂછવામાં આવ્યું કે નીચેનામાંથી Mg+2 આયન સ્ટેબિલાઇઝર તરીકે કઈ વેક્સિનમાં ઉમેરવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, ઓરલ પોલિયો વેક્સિનમાં Mg+2 આયન સ્ટેબિલાઇઝર તરીકે ઉમેરવામાં આવે છે. તો આ ખાસ યાદ રાખજો મિત્રો, મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 9 પર. What is the absolute contraindication of pertussis vaccine? નીચેનામાંથી કઈ કન્ડિશનમાં pertussis આપી શકાતું નથી? અથવા pertussis એ કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો પ્રશ્ન એવો છે કે વોટ ઇઝ ધ એબ્સોલ્યુટ કોન્ટ્રાઇન્ડિકેશન? નીચેનામાંથી pertussis વેક્સિન કઈ કન્ડિશનમાં ના આપી શકાય? ઓપ્શન એ છે ડાયરિયા, ઓપ્શન બી છે ફીવર, ઓપ્શન સી છે માલન્યુટ્રિશન એન્ડ ઓપ્શન ડી છે કન્વર્ઝન. તો મિત્રો ખાસ યાદ રાખજો કે કન્વર્ઝન વાળી કન્ડિશન હોય એમાં pertussis વેક્સિન આપવામાં આવતી નથી. એટલે કે કન્વર્ઝન ઇઝ અ કોન્ટ્રાઇન્ડિકેશન ઓફ
पर्टुसिस વેક્સિન। તો મિત્રો ખાસ યાદ રાખજો, દરેક એક્ઝામમાં આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે पर्टुसिस વેક્સિન નીચેનામાંથી કઈ કન્ડિશનમાં આપવામાં આવતી નથી? તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી, કન્વર્ઝન। તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 10 પર। ક્વેશ્ચન નંબર 10 એવો છે, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ એડિંગ સાઇટ્રેટ ઇન ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન? એટલે કે ORS માં સાઇટ્રેટ ઉમેરવા પાછળનો મેઇન હેતુ કયો છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ। ઓપ્શન એ આપેલો છે ઇમ્પ્રુવ સોડિયમ ક્લોરાઇડ એબ્સોર્પ્શન, ઓપ્શન બી છે કરેક્ટ એસિડોસિસ, ઓપ્શન સી છે ઇન્ક્રીઝ ઇટ્સ સેલ્ફ લાઈફ એન્ડ ઓપ્શન ડી છે ઇન્ક્રીઝ ગ્લુકોઝ એબ્સોર્પ્શન। તો મિત્રો ORS સોલ્યુશન છે, જો તમે એનું કન્ટેન્ટ જોયું હોય તો તમને કન્ટેન્ટમાં ખ્યાલ હશે કે સાઇટ્રેટ એમાં ઉમેરેલું હોય। તે સાઇટ્રેટ ઉમેરવા પાછળનો મુખ્ય હેતુ કયો છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, ORS સોલ્યુશનમાં સાઇટ્રેટ ઉમેરવા પાછળનો મેઇન હેતુ છે ઇન્ક્રીઝ ઇટ્સ સેલ્ફ લાઈફ, એટલે કે એની સેલ્ફ લાઈફ વધે છે। તો ક્લિયર મિત્રો? તો ORS સોલ્યુશનમાં સાઇટ્રેટ ઉમેરવા પાછળનું મેઇન રીઝન છે ઇન્ક્રીઝ ઇટ્સ સેલ્ફ લાઈફ, એટલે કે એની સેલ્ફ લાઈફમાં વધારો કરે છે। તો આઈ હોપ કે આ બધા પ્રશ્નો તમને ઉપયોગી થતા હશે। જે આ બધા પ્રશ્નો તમને ઉપયોગી થતા હોય થતા વિડીયો ઉપયોગી થયો હોય તો આ વિડીયોને એક લાઇક, કોમેન્ટ અને આપના ફ્રેન્ડ સર્કલમાં મેક્સિમમ શેર કરવા માટે મારી તમને નમ્ર વિનંતી છે। તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 11 પર। ક્વેશ્ચન નંબર 11 એવો છે, વોટ ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ સેન્ટિનલ સર્વેલન્સ? સેન્ટિનલ સર્વેલન્સનો મેઇન પર્પઝ નીચેનામાંથી કયો છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ। તો ઓપ્શન આપેલો છે ટુ ફાઇન્ડ આઉટ ધ ટોટલ નંબર ઓફ કેસ, ઓપ્શન બી છે ફોર ધ ઇન્ટરવેન્શન ઓફ થેરાપ્યુટિક્સ, ઓપ્શન સી છે ટુ ડિપિસિટ નેચરલ હિસ્ટ્રી ઓફ ડિસીઝ એન્ડ ઓપ્શન ડી છે પ્રિવેન્શન ઓફ સેન્ટિનલ પાઇલ્સ। તમે તો ખાસ યાદ રાખજો, સેન્ટિનલ સર્વેલન્સ જે હશે એ સેન્ટિનલ સર્વેલન્સમાં ખાસ શું યાદ રાખશું આપણે? તો સેન્ટિનલ સર્વેલન્સમાં ખાસ યાદ રાખજો કે ટોટલ ટુ ફાઇન્ડ આઉટ ધ ટોટલ નંબર ઓફ કેસીસ, એને શું કહેવાય? સેન્ટિનલ સર્વેલન્સ। તો ખાસ યાદ રાખજો મિત્રો, તો સેન્ટિનલ સર્વેલન્સનો મેઇન હેતુ એ છે ટુ ફાઇન્ડ આઉટ ધ ટોટલ નંબર ઓફ કેસીસ। તો ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર। તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 12 પર। વિચ કેટેગરી ડિસ્ક્રાઇબ ધેટ કીપિંગ ધ ફ્રીક્વન્સી ઓફ ઇલનેસ વિધિન ધ એક્સેપ્ટેબલ લિમિટ? તો નીચેનામાંથી કઈ ટર્મિનોલોજી અથવા કઈ કેટેગરી એવું વર્ણવે છે કે ફ્રીક્વન્સી ઓફ ઇલનેસ છે એને થોડાક લિમિટ સુધી એક્સેપ્ટ કરી શકાય? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ। વિચ કેટેગરી ડિસ્ક્રાઇબ ધેટ કીપિંગ ધ ફ્રીક્વન્સી ઓફ ઇલનેસ વિધિન ધ એક્સેપ્ટેબલ લિમિટ્સ? એટલે કે ડિસીઝ જે છે, ઇલનેસ છે, એને અમુક સુધી એની ફ્રીક્વન્સીને લિમિટ કરી શકાય એવું નીચેનામાંથી કઈ ડેફિનેશન દર્શાવે છે? ઓપ્શન એ છે કંટ્રોલ, ઓપ્શન બી છે પ્રિવેન્શન, ઓપ્શન સી છે ઇરાડિકેશન એન્ડ ઓપ્શન ડી છે સર્વેલન્સ। તો ખાસ યાદ રાખજો મિત્રો, તો આ જે છે કંટ્રોલ, ઓપ્શન એ કંટ્રોલ ઇઝ ધ રાઇટ આન્સર। તો કંટ્રોલ એવું ડિસ્ક્રાઇબ કરે છે કે કીપિંગ ધ ફ્રીક્વન્સી ઓફ ઇલનેસ વિધિન ધ એક્સેપ્ટેબલ લિમિટ। તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 13 પર। વિચ વેક્સિન ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ ડ્યુરિંગ પ્રેગ્નન્સી? પ્રેગ્નન્સી દરમિયાન કઈ વેક્સિન આપવામાં આવતી નથી, અથવા તો પ્રેગ્નન્સી દરમિયાન કઈ વેક્સિન કોન્ટ્રા ઇન્ડિકેટેડ છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ। તો મિત્રો નીચે આન્સર આપો, એમાં ખાસ ક્વેશ્ચન નંબર મેન્શન કરો અને અહીંયા જે બી પ્રશ્નો છે એ પ્રશ્નોનો જવાબ યાદ રાખવા માટે પ્રયત્ન કરો, કારણ કે અહીંયા જેટલા બી પ્રશ્નો છે બધા પ્રશ્નો મોસ્ટ ટાઈમ છે, બની શકે કે આમાંથી એક્ઝામમાં પણ પ્રશ્નો હોઈ શકે। તો અહીંયા તમને જે ક્વેશ્ચન આપેલા છે બધા મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, તો દરેક પ્રશ્નો ખાસ ધ્યાન રાખજો, જવાબ આપવામાં ઉતાવળ ના કરતા દરેક પ્રશ્નનો ખાસ સમજીને પછી જ આન્સર આપજો। તો વિચ વેક્સિન ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ ડ્યુરિંગ પ્રેગ્નન્સી? પ્રેગ્નન્સી દરમિયાન કઈ વેક્સિન આપવામાં આવતી નથી? તો ખાસ યાદ રાખજો મિત્રો, ઓપ્શન એ રૂબેલા વેક્સિન ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન રૂબેલા વેક્સિન આપવામાં આવતી નથી। તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 14 પર। ઇન વિચ સ્ટડી વી કેન ઓબ્ટેન ધ રિલેટિવ રિસ્ક ઓફ ડિસીઝ? નીચેનામાંથી કઈ સ્ટડી દ્વારા આપણે કોઈ પણ ડિસીઝનું રિલેટિવ રિસ્ક જાણી શકીએ છીએ? પ્રશ્ન ફરીવાર સાંભળજો મિત્રો, કે નીચેનામાંથી કઈ સ્ટડી દ્વારા કોઈ પણ ડિસીઝનું રિલેટિવ રિસ્ક આપણે જાણી શકીએ છીએ? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ। તો આ ઓપ્શન આપેલો છે કેસ સ્ટડી, સેકન્ડ છે કોર સ્ટડી, સેકન્ડ છે કેસ કંટ્રોલ સ્ટડી એન્ડ ઓપ્શન ડી છે એક્સપેરિમેન્ટલ સ્ટડી।
તો મિત્રો દરેક પ્રશ્નનો જવાબ ખાસ ધ્યાનથી આપજો, જવાબ આપવામાં ઉતાવળ ન કરતા, કારણ કે દરેક પ્રશ્ન મોસ્ટ ટાઈમથી છે અને એક્ઝામમાં પણ આ ટાઈપના જ પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, કોર્સ સ્ટડી જે છે એના દ્વારા કોઈ પણ ડિસીઝનું આપણે રિલેટિવ રિસ્ક જાણી શકીએ છીએ. તો રાઈટ આન્સર શું હશે મિત્રો? ઓપ્શન બી, કોર્સ સ્ટડી ઇઝ ધ રાઈટ આન્સર. તો ક્લિયર મિત્રો? હવે તો કોર્સ સ્ટડી જે છે એ શું દર્શાવે છે? તો કોઈ પણ ડિસીઝ જે છે એનું રિલેટિવ રિસ્ક કેટલા પ્રમાણમાં રહેલું છે તે કઈ સ્ટડી દ્વારા જોઈ શકાય? તો કે કોર્સ સ્ટડી. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધ્યા ક્વેશ્ચન નંબર 15 પર. વોટ ઇઝ ધ આઈડિયલ ટેમ્પરેચર ટુ સ્ટોર ડીપીટી વેક્સિન? ડીપીટી વેક્સિનને કેટલા તાપમાને સંગ્રહ કરવો જોઈએ? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો ઓપ્શન એ આપેલો છે રૂમ ટેમ્પરેચર, ઓપ્શન બી છે 4 to 8 સેન્ટીગ્રેડ, ઓપ્શન સી છે 0 to -20 સેન્ટીગ્રેડ, ઓપ્શન ડી છે 18 to 20 સેન્ટીગ્રેડ. એટલે કે ડીપીટી વેક્સિનને કેટલા ટેમ્પરેચરમાં સ્ટોર કરી શકાય? રૂમ ટેમ્પરેચરે, 4 થી 8 સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે, 0 થી 20 ટેમ્પરેચરે અને 18 થી 20 ટેમ્પરેચરે. તો ખાસ યાદ રાખજો મિત્રો, ડીપીટી વેક્સિન છે એ 4 to 8 ડિગ્રી સેન્ટીગ્રેડે સ્ટોર કરવામાં આવે છે. તો મિત્રો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમથી પ્રશ્નો છે. ESISની એક્ઝામમાં પણ આ પ્રશ્ન પૂછાયેલો હતો કે ડીપીટી વેક્સિન કેટલા ટેમ્પરેચરે સ્ટોર કરવામાં આવે છે? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, 4 to 8 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો ક્લિયર મિત્રો? આઈ હોપ કે આ બધા પ્રશ્નો તમને ઉપયોગી થતા હશે. જો ઉપયોગી થયા હોય તો આ વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને આ વિડીયોને આપના ફ્રેન્ડ સર્કલમાં મેક્સિમમ શેર કરજો. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 16 પર. હાઉ ડઝ વર્ટિકલ ટ્રાન્સમિશન અકર? વર્ટિકલ ટ્રાન્સમિશન કોને કહેવામાં આવે છે, અથવા તો વર્ટિકલ ટ્રાન્સમિશન શેના દ્વારા થાય છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો વર્ટિકલ ટ્રાન્સમિશન શેના દ્વારા થાય છે, તો વર્ટિકલ ટ્રાન્સમિશન કેવી રીતે પ્રોડ્યુસ થાય છે એવું તમને આ પૂછવા માંગે છે. તો ઓપ્શન એ છે થ્રુ મોસ્કિટો એટલે કે મચ્છર દ્વારા, થ્રુ ડાયરેક્ટ કોન્ટેક્ટ એટલે કે ડાયરેક્ટ કોન્ટેક્ટ દ્વારા, થ્રુ ડ્રોપલેટ એટલે કે ડ્રોપલેટ દ્વારા, કે પછી થ્રુ પ્લેસેન્ટા. તો વર્ટિકલ ટ્રાન્સમિશન નીચેનામાંથી શેના દ્વારા થતું જોવા મળે છે? તો ખાસ યાદ રાખજો મિત્રો કે પ્લેસેન્ટા દ્વારા જે ટ્રાન્સમિશન થાય એને શું કહેવાય? વર્ટિકલ ટ્રાન્સમિશન. તો વર્ટિકલ ટ્રાન્સમિશન એ પ્લેસેન્ટા દ્વારા થતું જોવા મળે છે. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 17 પર. વિચ કોમ્યુનિકેબલ ડિસીઝ આર મોસ્ટ ડિફિકલ્ટ ટુ બ્લોક ધ સ્પ્રેડ ઓફ? નીચેનામાંથી કયો કોમ્યુનિકેબલ ડિસીઝ એને બ્લોક કરવો અઘરો છે, અથવા તેનો ફેલાવો થતો અટકાવવો અઘરો છે? તો ઓપ્શન એ આપેલા છે વેક્ટરબોર્ન ડિસીઝ, મેન ટુ મેન, એરબોર્ન એન્ડ વોટરબોર્ન. તો અહીંયા તમને પ્રશ્ન એવો પૂછેલો છે કે નીચેનામાંથી કયા પ્રકારના કોમ્યુનિકેબલ ડિસીઝને સ્પ્રેડ થતો અટકાવવો ખૂબ જ ડિફિકલ્ટ છે? તો વેક્ટરબોર્ન, મેન ટુ મેન, એરબોર્ન એન્ડ વોટરબોર્ન. તો ખાસ યાદ રાખજો મિત્રો કે એરબોર્ન જે કોમ્યુનિકેબલ ડિસીઝ છે એને સ્પ્રેડ થતો અટકાવવું ખૂબ જ ડિફિકલ્ટ છે. તો આઈ હોપ કે હવે આ પ્રશ્ન તમને સમજાઈ ગયો હશે. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 18 પર. વિચ ટાઈપ્સ ઓફ રિહેબિલિટેશન ઇન વિચ રિસ્ટોરેશન ઓફ બોડી ફંક્શન? નીચેનામાંથી કયા રિહેબિલિટેશનમાં બોડી ફંક્શનને રિસ્ટોર કરવામાં આવે છે? પ્રશ્ન ફરીવાર સાંભળજો મિત્રો કે નીચેનામાંથી કયા રિહેબિલિટેશનમાં બોડી ફંક્શનને રિસ્ટોર કરવામાં આવે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો પ્રશ્ન ફરી પાછા સમજો કે નીચેનામાંથી કયા અથવા તો કયા રિહેબિલિટેશનમાં બોડી ફંક્શનને રિસ્ટોર કરવામાં આવે છે? ઓપ્શન એ છે વોકેશનલ રિહેબિલિટેશન, ઓપ્શન બી છે પ્રાઇમરી પ્રિવેન્શન, ઓપ્શન સી છે સોશિયલ રિહેબિલિટેશન એન્ડ ઓપ્શન ડી છે નન ઓફ અબો. તમે તો ખાસ યાદ રાખજો કે જ્યારે બી હ્યુમન બોડી ફંક્શન છે અથવા તો બોડી ફંક્શનને રિસ્ટોરેશન કરવામાં આવે એ પ્રકારના રિહેબિલિટેશનને નામ આપવામાં આવેલું છે વોકેશનલ રિહેબિલિટેશન. શું નામ છે મિત્રો? વોકેશનલ રિહેબિલિટેશન. તો વોકેશનલ રિહેબિલિટેશન ઇઝ ધ રાઇટ આન્સર. તો ખાસ યાદ રાખજો મિત્રો કે વોકેશનલ રિહેબિલિટેશનમાં શું કરવામાં આવે છે? તો કઈ રિસ્ટોરેશન ઓફ બોડી ફંક્શન. તો ક્લિયર મિત્રો? તો ખાસ યાદ રાખો રિસ્ટોરેશન ઓફ બોડી ફંક્શન ઇઝ નોન એઝ ધ વોકેશનલ રિહેબિલિટેશન, અથવા તો વોકેશનલ રિહેબિલિટેશન એટલે રિસ્ટોરેશન ઓફ બોડી ફંક્શન. તો આઈ હોપ કે હવે આ પ્રશ્ન તમને સમજાઈ ગયો હશે. તો મિત્રો આ પ્રશ્ન વારંવાર એક્ઝામમાં પૂછાય છે, તો આ પ્રશ્ન ખાસ યાદ રાખજો. તો આગળ વધ્યા હતા ક્વેશ્ચન નંબર 19 પર. ઓર્થોટોલ્યુડિન ટેસ્ટ ઇઝ યુઝ ફોર ધ ડિટેક્ટિંગ. ઓર્થોટોલ્યુડિન ટેસ્ટ નીચેનામાંથી કઈ વસ્તુ ડિટેક્ટ કરવા માટે કરવામાં આવે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ.
તો મિત્રો ખાસ યાદ રાખજો, ઓથોટોલ્યુડેન ટેસ્ટ તમે વાંચેલો હશે તો તમને ખ્યાલ હશે કે ઓથોટોલ્યુડેન ટેસ્ટ શું ડિટેક્ટ કરવા માટે વપરાય છે. તો ઓપ્શન એ છે ક્લોરીન, ઓપ્શન બી છે સિલ્વર, ઓપ્શન સી છે ઓક્સિજન એન્ડ ઓપ્શન ડી છે એમોનિયા. તો મિત્રો ખાસ રાખજો, ઓથોટોલ્યુડેન ટેસ્ટ જે છે એ પાણીમાં કેટલા માત્રામાં ક્લોરીન રહેલું છે એ ચેક કરવા માટે વપરાય છે. તો ઓથોટોલ્યુડેન ટેસ્ટ ઇઝ યુઝ ફોર ધ ડિટેક્ટિંગ ક્લોરીન. તો ક્લિયર મિત્રો, તો ઓપ્શન એ ક્લોરીન ઇઝ ધ રાઇટ આન્સર. તો ખાસ યાદ રાખી લો મિત્રો, ઓથોટોલ્યુડેન ટેસ્ટ એ પાણીમાં ક્લોરીનની માત્રા ચેક કરવા માટે કરવામાં આવે છે. તો આઈ હોપ કે હવે ઓથોટોલ્યુડેન તમને યાદ રહી ગયું હશે. તો આગળ વધીએ. તો મિત્રો આ પ્રશ્ન પણ મોસ્ટ ટાઈમ છે જે અવારનવાર પૂછાય જ છે. તો ઓથોટોલ્યુડેન ટેસ્ટ આવે એટલે તરત આપણે શું યાદ આવવું જોઈએ? ક્લોરીન માત્રા. ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 20 પર. મોસ્ટ ટાઈમ બી મિત્રો આ પ્રશ્ન, મંડે ફીવર ઇઝ ઓલ્સો નોન એઝ, નીચેનામાંથી કઈ કન્ડિશનને મંડે ફીવર તરીકે ઓળખવામાં આવે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ત્યાં ઓપ્શન એ તમને આપેલો છે બગાસિસ, બાયસિનોસિસ, એબ્સ્ટેસોસિસ એન્ડ સીઓપીડી. નીચેનામાંથી કઈ કન્ડિશનને મંડે ફીવર તરીકે પણ ઓળખવામાં આવે છે? બગાસિસ, બાયસિનોસિસ, એસ્બેસ્ટોસિસ એન્ડ સીઓપીડી. તો ખાસ યાદ રાખજો મિત્રો, આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી છે, દરેક એક્ઝામમાં પૂછાય છે કે મંડે ફીવર તરીકે નીચેનામાંથી કઈ કન્ડિશન ઓળખવામાં આવે છે? તો બાયસિનોસિસ. શું છે મિત્રો? બાયસિનોસિસ. તો બાયસિનોસિસ જે છે એને મંડે ફીવર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ખાસ યાદ રાખજો મિત્રો, એક્ઝામમાં મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 21 પર. સ્કોચ ટેપ સ્વોબ ઇઝ યુઝ ટુ આઈડેન્ટિફાઈ. નીચેનામાંથી શું આઈડેન્ટિફાઈ કરવા માટે સ્કોચ ટેપનો સ્વોબનો ઉપયોગ કરવામાં આવે છે? તો નામ ખાસ યાદ મિત્રો, આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી છે, દરેક એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાય છે કે સ્કોચ ટેપ સ્વોબ એ નીચેનામાંથી કઈ વસ્તુ ડિટેક્ટ કરવા માટે વપરાય છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો મિત્રો અગાઉ જ શરૂઆતમાં મેં કીધું હતું કે કોમ્યુનિટી એ વાસ્ટ સબ્જેક્ટ છે, એમાંથી એમસીક્યુ કલેક્ટ કરવા એ ટિપિકલ ટાસ્ક હતું. પણ અહીંયા તમારી સામે જેટલા બી પ્રશ્નો મેં મૂક્યા એ પ્રશ્નો જે તે નર્સિંગ એક્ઝામમાં એટલે કે ઈએસઆઈએસ, રેલવે વગેરે એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે અને આપણી અગાઉની પરીક્ષામાં પણ પૂછાયેલા પ્રશ્નો છે. એ જ પ્રશ્નો એ તમારી સામે મૂક્યા છે. એટલે કે અહીંયા જેટલા બી પ્રશ્નો મેં સિલેક્ટ કરેલા છે એ બધા જ પ્રશ્નો મોસ્ટ ટાઈમ બી ગણીને ચાલવાનું, અને દરેક પ્રશ્નો એટલીસ્ટ આ 50 પ્રશ્નોના જવાબ તો તમને આવડવા જ જોઈએ. બરોબર? તો અહીંયા તમને પ્રશ્ન એવો પૂછેલો કે સ્કોચ ટેપ સ્વોબ એ નીચેનામાંથી શું આઈડેન્ટિફાઈ કરવા માટે વપરાય? તો ખાસ યાદ રાખજો મિત્રો, સ્કોચ ટેપ સ્વોબ છે એ પિનવર્મને ડિટેક્ટ કરવા માટે વપરાય છે. તો ક્લિયર મિત્રો? તો એ ખાસ યાદ રાખજો, સ્કોચ ટેપ સ્વોબ છે એ ટ્રાન્સપરન્ટ ટેપ હોય, તેનો ઉપયોગ પિનવર્મને આઈડેન્ટિફાઈ કરવા માટે વપરાય છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 22 પર. પ્રિવેન્શન ઓફ રિસ્ક ફેક્ટર રિલેટેડ ટુ અ ડિસીઝ કન્ડિશન ઇઝ નોન એઝ. ત્યાં ખાસ યાદ રાખજો, પ્રશ્ન સમજવાની ટ્રાય કરજો મિત્રો. અહીંયા પ્રશ્નનો જવાબ આપવામાં જરા પણ ઉતાવળ ન કરતા. અહીંયા તમને પ્રશ્ન એવો પૂછે છે કે પ્રિવેન્શન ઓફ રિસ્ક ફેક્ટર રિલેટેડ ટુ અ ડિસીઝ કન્ડિશન ઇઝ નોન એઝ, એટલે કે કોઈ પણ ડિસીઝ કન્ડિશનની સાથે જોડાયેલા રિસ્ક ફેક્ટરનો પ્રિવેન્ટ કરવા. કોઈ પણ ડિસીઝ સાથે જોડાયેલા અથવા કોઈ પણ ડિસીઝના રિસ્ક ફેક્ટરને પ્રિવેન્ટ કરવા, એને કેવા પ્રકારનું પ્રિવેન્શન ઓળખવામાં આવે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો મિત્રો આ ખાસ યાદ રાખજો, જે લેવલ ઓફ પ્રિવેન્શન છે, કારણ કે લેવલ ઓફ પ્રિવેન્શનમાંથી તમારી એક્ઝામમાં એક ક્વેશ્ચન તો ડેફિનેટલી હશે અને 100% હશે. તો અહીંયા તમે ઓપ્શન આપેલા છે પ્રીમોર્બિડિયલ પ્રિવેન્શન, ઓપ્શન બી છે પ્રાઇમરી પ્રિવેન્શન, ઓપ્શન સી છે સેકન્ડરી પ્રિવેન્શન એન્ડ ઓપ્શન ડી છે ટર્સરી પ્રિવેન્શન. તો ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા જો ડિસીઝ થયો નથી પરંતુ એ ડિસીઝ ના થાય એના માટે આપણે પ્રિવેન્શન કરીએ, એટલે કોઈ પણ ડિસીઝ થયો જ નથી અને એની પહેલાં પ્રિવેન્ટિવ સ્ટેપ લેવામાં આવે તો એને કહેવાય પ્રીમોર્બિડિયલ પ્રિવેન્શન. શું કહેશો મિત્રો? પ્રીમોર્બિડિયલ પ્રિવેન્શન. તો ઓપ્શન એ પ્રીમોર્બિડિયલ પ્રિવેન્શન ઇઝ ધ રાઇટ આન્સર. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 23 પર. ધ કોમનેસ્ટ કોઝ ઓફ લો વિઝન ઇન ઇન્ડિયા. ભારતમાં લો વિઝનનું સૌથી કોમન કારણ નીચેનામાંથી કયું છે? ભારતમાં લો વિઝનનું સૌથી કોમન કારણ નીચેનામાંથી કયું છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો ઓપ્શન આપેલા છે અનકરેક્ટેડ રિફ્રેક્ટિવ એરર, ઓપ્શન બી છે કેટરેક્ટ, ઓપ્શન સી છે ગ્લુકોમા એન્ડ ઓપ્શન ડી છે સ્ક્વિન્ટ આઈ. તો ઇન્ડિયામાં બ્લાઇન્ડનેસનું મેઇન કારણ કયું છે એવું તમને અહીંયા પૂછવા માંગે છે.
તો આ પણ પ્રશ્ન મિત્રો મોસ્ટ ટાઈમ છે, તો ખાસ આ બધા પ્રશ્નોનો જવાબ યાદ રાખજો. તો ખાસ યાદ રાખજો મિત્રો કે ઇન્ડિયામાં બ્લાઇન્ડનેસનું મુખ્ય કારણ છે કેટરેક. શું છે મિત્રો? કેટરેક. તો ઓપ્શન બી કેટરેક ઇઝ ધ રાઇટ આન્સર. તો ખાસ યાદ રાખજો મિત્રો, કેટરેક ઇઝ ધ કોમનેસ્ટ કોઝ ઓફ લો વિઝન ઇન ઇન્ડિયા. એટલે કે ભારતમાં બ્લાઇન્ડનેસનું મુખ્ય કારણ કેટરેક છે. તો ક્લિયર મિત્રો? તો આગળ વધ્યા ક્વેશ્ચન નંબર 24 પર. ક્વેશ્ચન નંબર 25 એવો છે, અર્લી વોર્નિંગ સાઇન ઓફ કેન્સર ધેટ પબ્લિક શુડ બી અવેર ઇન્ક્લુડ ઓલ. એટલે કે નીચેનામાંથી કયા કેન્સરના સાઇન છે? બરાબર. તો અહીંયા તમને પ્રશ્ન એવો છે કે નીચેનામાંથી વોર્નિંગ સાઇન ઓફ કેન્સર ધેટ પબ્લિક શુડ બી અવેર, નીચેનામાંથી કયા સાઇન સિમ્ટમ એવા છે કે જેને વોર્નિંગ સાઇન તરીકે ગણવામાં આવે છે, અને એક સાઇન એવું છે કે જેને વોર્નિંગ સાઇન તરીકે ગણવામાં આવતું નથી. તો તમને પ્રશ્ન એવો છે, અર્લી વોર્નિંગ સાઇન ઓફ કેન્સર ધેટ પબ્લિક શુડ બી અવેર, નીચેનામાંથી એવું કયું કારણ છે કે જેને આપણે સાઇન ઓફ કેન્સરના વોર્નિંગ સાઇન ઓફ કેન્સર તરીકે કન્સિડર કરી શકતા નથી? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો અહીંયા કેન્સરને ડિટેક્ટ કરવા માટેનું જે સૂત્ર હતું કોશન, જો એ તમને આવડતું હશે તો આ પ્રશ્ન પર તમારા માટે એકદમ સિમ્પલ થઈ જશે. અહીંયા તમને પ્રશ્ન એવો છે કે નીચેમાંથી કયું સિમ્ટમને વોર્નિંગ ઓફ સાઇન ઓફ કેન્સર તરીકે કન્સિડર કરવામાં આવતું નથી? ઓપ્શન એ આપેલો છે પર્સિસ્ટન્ટ કફ, ઓપ્શન બી છે લમ્પ ઓર હાર્ડ એરિયા ઇન ધ બ્રેસ્ટ, ઓપ્શન સી છે અનએક્સપ્લેન વેઇટ ગેઇન, એન્ડ ઓપ્શન ડી છે ચેન્જ ઇન ધ વોર્ડ. તો મિત્રો ખાસ યાદ રાખજો, આ પ્રશ્નનો જવાબ આપવામાં જરા પણ ઉતાવળ ન કરતા. તમને પ્રશ્ન હું પૂછવા માંગે એ પહેલા સમજો. અર્લી વોર્નિંગ સાઇન ઓફ કેન્સર ધેટ પબ્લિક શુડ બી અવેર ઇન્ક્લુડ ઓલ એક્સપેક્ટ, નીચેનામાંથી કયા સિવાયના, નીચેનામાંથી કોઈ એક કારણ એવું છે કે જે કેન્સરનું સાઇન નથી? તો મિત્રો તમે પ્રશ્ન વાંચ્યો હશે તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી ગયો છે કે અનએક્સપ્લેન વેઇટ ગેઇન એ કેન્સરનું વોર્નિંગ સાઇન નથી. બાકીના જે સાઇન છે એની બાબતે પબ્લિક અવેર હોવી જોઈએ. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 25 પર. ક્વેશ્ચન નંબર 25 પર વધતા પહેલા મિત્રો, જો તમે આ ચેનલ પર નવા છો તો મારી બંને યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા એક ગુજરાતી અને રાહુલ મકવાણા એક નર્સ, આ બંને ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા દ્વારા જ્યારે પણ અગત્યના વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે તો તેની તમને સરળતાથી નોટિફિકેશન મળી રહે. અને આવતીકાલે તમે કયા વિડીયો ઉપર લેક્ચર જોવા માંગો છો અથવા કયા ટોપિક ઉપર ડિસ્કશન કરવા માંગો છો એ નીચે કોમેન્ટ સેક્શનમાં ખાસ જણાવજો, જેથી કરીને આપણે આવતીકાલે એ વિડીયો જોઈ શકીએ. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 26 પર. હેડોન્સ મેટ્રિક ઇઝ રિલેટેડ ટુ, હેડોન્સ મેટ્રિક એ નીચેનામાંથી કઈ બાબત સાથે સંબંધિત છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો અગાઉ જ મેં કીધું કે આ બધા જ પ્રશ્નો ખરેખર મોસ્ટ ટાઈમપી છે. ખૂબ મહેનત કરીને તમારા માટે બધા પ્રશ્નો કલેક્ટ કરેલા છે. તો આ વિડીયો તમને ઉપયોગી થયો હોય અથવા તો આ પ્રશ્નો તમને જે ઉપયોગી લાગતા હોય તો આ વિડીયોને એટલીસ્ટ એક લાઇક, કોમેન્ટ અને શેર કરવા મારે નમ્ર વિનંતી છે. તો અહીંયા તમને પ્રશ્ન એવો પૂછેલો કે હેડોન મેટ્રિક્સ એ શેની સાથે સંબંધિત છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, હેડોન મેટ્રિક્સ એ ઇન્જુરી પ્રિવેશન સાથે રિલેટેડ છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, હેડોન મેટ્રિક્સ ઇઝ રિલેટેડ ટુ ઇન્જુરી પ્રિવેશન. તો ખાસ યાદ રાખજો મિત્રો, હેડોક્સ મેટ્રિક્સ એ એટલે શું યાદ રાખવાનું આપણે? ઇન્જુરી પ્રિવેન્શન. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 26 પર. એન્ટ્રી retroviral agents such as agitated are used as the management of AIDS. Which of the following is not an action expected of these drugs? એટલે કે એઆરટી જે હાલતી હોય પેશન્ટને, એમાંથી નીચેનામાંથી કઈ એક્શન એક્સપેક્ટેડ, વિચ ઓફ ફોલોઈંગ ઇઝ નોટ એક્સપેક્ટેડ, નીચેનામાં કઈ એક્શન એઆરટીની નથી એવું તમને આ પૂછવા માગે છે. એટલે ટૂંકમાં તમને એવું પૂછવા માંગે છે કે કોઈ પેશન્ટને એઆરટી ચાલે છે તો એમાંથી નીચેનામાંથી કઈ એક્શન એ એઆરટી ડ્રગ્સની નથી? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તે ઓપ્શન આપેલો છે, ધે પ્રોલોંગ ધ લાઈફ ઓફ ધ ક્લાયન્ટ વિથ એઇડ્સ, ઓપ્શન બી છે ધે રિડ્યુસ ધ રિસ્ક ઓફ ઓપોર્ચ્યુનિટી ઇન્ફેક્શન, ઓપ્શન સી છે ધે શોર્ટન ધ પીરિયડ ઓફ કોમ્યુનિકેબિલિટી ઓફ ડિસીઝ, એન્ડ ઓપ્શન ડી છે ધે આર એબલ ટુ બ્રિંગ અબાઉટ ક્યોર એન્ડ ડિસીઝ કન્ડિશન. તો મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા જે તમને આપેલું છે એ એન્ટ્રી રિટ્રોવાયરલ થેરાપી એટલે કે એઆરટી ટ્રીટમેન્ટ છે, એમાંથી એઆરટી ડ્રગ્સની નીચેનામાંથી કઈ એક્શન નથી એવું પૂછવા માંગે. તો એનો જવાબ હશે ધે આર એબલ ટુ બ્રિંગ અબાઉટ ક્યોર ધ ડિસીઝ કન્ડિશન. એટલે કે એઆરટી જે છે એનાથી તમે શ્યોર ના કરી શકો કે એડ્સ જે છે એ ટોટલી રિકવર થઈ જશે. તો ક્લિયર મિત્રો? હવે તો ઓપ્શન ડી ધે આર નોટ એબલ ટુ બ્રિંગ અબાઉટ
cure of disease condition is the right answer. તો આગળ વધ્યા ક્વેશ્ચન નંબર 27 પર. A 4-year-old child was brought to the health center with the chief complaint of severe diarrhea and passed the rice water. The client is mostly probable suffering from the which condition? એટલે કે એક 4 વર્ષના બાળકને ડાયરિયા સાથે સીએસસી પીએસસી પર લાવવામાં આવે છે અને એ સમયે રાઈસ વોટર જેવા ડાયરિયા પાસ કરે છે, તો બાળક એ કઈ કન્ડિશનથી સફર એટલે કે પીડાતું હશે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે. જો આ પ્રશ્ન આવી રીતે નહીં પૂછાશે તો અહીંયા જે હાઇલાઇટ કરેલો છે, ઇન્વર્ટેડ કોમામાં લખેલું છે, એના ઉપરથી તો આ એમસીક્યુ પૂછવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. તો ગિરિયાટિસ, કોલેરા, અમીબિયોસિસ એન્ડ ડિસેન્ટ્રી. તો મિત્રો ખાસ યાદ રાખજો કે રાઈસ વોટરી ડાયરિયા ઇઝ ધ મેઇન ક્લિનિકલ ફીચર્સ ઓફ કોલેરા. તો ખાસ યાદ રાખજો મિત્રો કે રાઈસ વોટર ડાયરિયા અથવા રાઈસી વોટર ડાયરિયા અથવા રાઈસ વોટરી ડાયરિયા ઇઝ ધ મેઇન ક્લિનિકલ ફીચર્સ ઓફ કોલેરા. તો આ જે 4 વર્ષનું બાળક પીએસસી સીએસસી પર લાવવામાં આવેલું છે, એ બાળક શેનથી સફર થતું હશે? તો કે કોલેરાથી. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 28 પર. Which of the following clients should be classified as a case of multibacillary leprosy? નીચેનામાંથી કઈ કન્ડિશનને અથવા તો કઈ કેટેગરીને અથવા તો કયા ક્લાયન્ટને મલ્ટીબેસિલરી લેપ્રસી તરીકે કન્સિડર કરી શકાય? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. Which of the following clients should be classified as the case of multibacillary leprosy? નીચેનામાંથી કયા પેશન્ટને મલ્ટીબેસિલરી ક્લાસમાં મૂકી શકાય અથવા તો મલ્ટીબેસિલરી કેસ કાઉન્ટ કરી શકાય? તો ઓપ્શન તમારી સામે છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, જ્યારે પણ પેશન્ટને 5 સ્કિન લીઝન, ખાસ યાદ રાખજો મિત્રો, જ્યારે પણ પેશન્ટને 5 સ્કિન લીઝન અને પોઝિટિવ સ્લિટ સ્કિન સ્મિયર, પોઝિટિવ સ્લિટ સ્કિન સ્મિયર, તો 5 લીઝન અને પોઝિટિવ સ્લિટ સ્કિન સ્મિયર આ જોવા મળે તો એને તમે કઈ કેટેગરીમાં મૂકશો? તો કે મલ્ટીબેસિલરી લેપ્રસી. તો મિત્રો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે, આ મલ્ટીબેસિલરી લેપ્રસીમાંથી એક ક્વેશ્ચન તો તમારી એક્ઝામમાં ડેફિનેટલી હશે જ. એટલે કે અહીંયા તમને એવું પૂછવા માગે છે કે મલ્ટીબેસિલરી લેપ્રસીમાં આપણે કન્સિડર કરવું હોય તો નીચેનામાંથી કયા ક્રાઇટેરિયા ફૂલફિલ થવા જોઈએ? તો ખાસ યાદ રાખજો મિત્રો કે 5 સ્કિન લીઝન હોય અને સ્લિટ સ્કિન સ્મિયર જે છે એ પોઝિટિવ હોય. તો અહીંયા યાદ શું રાખવાનું આપણે? 5 સ્કિન લીઝન એન્ડ પોઝિટિવ સ્લિટ સ્કિન સ્મિયર. તો એને આપણે શું કન્સિડર કરશું? મલ્ટીબેસિલરી લેપ્રસી. તો ક્લિયર મિત્રો? તો આગળ વધ્યા હતા ક્વેશ્ચન નંબર 29 પર. વિચ ક્લાયન્ટ આર કન્સિડર ટાર્ગેટ ફોર ધ ડોસ કેટેગરી? નીચેનામાંથી કયા પેશન્ટને ડોસ કેટેગરી માટે ટાર્ગેટ કરી શકાય? અથવા તો નીચેનામાંથી કયા ક્લાયન્ટને ડોસ થેરાપી માટે ટાર્ગેટ કરીશું? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. એટલે કે નીચેનામાંથી કયા પેશન્ટને ડોસ કેટેગરીમાં કન્સિડર કરી શકાય? તમે તો ખાસ યાદ રાખજો કે ક્લાયન્ટ ડાયગ્નોઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ થ્રુ અ પોઝિટિવ સ્પુટમ એક્ઝામ. એટલે કે જે પેશન્ટનું સ્પુટમ એક્ઝામમાં પોઝિટિવ આવ્યું હોય તો એ પેશન્ટને આપણે ડોઝ કેટેગરી અથવા ડોઝ ટ્રીટમેન્ટ માટે ટાર્ગેટ કરી શકીએ. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 30 પર. ધ PHN બેગ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ટૂલ્સ ઇન પ્રોવાઇડિંગ નર્સિંગ કેર ડ્યુરિંગ હોમ વિઝિટ. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ ઇન બેગ ટેકનિક સ્ટેટ ધેટ ઇઝ. એટલે કે હોમ વિઝિટ બેગનો જ્યારે આપણે ઉપયોગ કરતા હોઈએ ત્યારે નીચેનામાંથી કયો પ્રિન્સિપલ એવો છે, એટલે તો નીચેનામાંથી કયો પ્રિન્સિપલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો ખાસ યાદ રાખજો કે હોમ વિઝિટ બેગ અથવા તો આજે તમને પ્રશ્ન પૂછાયેલો છે હોમ વિઝિટિંગ યુનિટ અથવા તો હોમ વિઝિટ બેગના પ્રિન્સિપલમાંથી પૂછાયેલો છે. તો ખાસ યાદ રાખજો કે આ બધા જે પ્રિન્સિપલ છે એ હોમ વિઝિટ બેગના છે.
પરંતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટની વાત કરીએ તો શુડ મિનિમાઇઝ ઇફ નોટ ટોટલી પ્રિવેન્ટ ધ સ્પ્રેડ ઓફ ઇન્ફેક્શન. જો ઇન્ફેક્શનનો સ્પ્રેડ એ અટકાવી નથી શકતા તો એને ઓછું એટલે કે એને મિનિમાઇઝ કરવું. એટલે કે જો ઇન્ફેક્શન સ્પ્રેડ થતું પ્રિવેન્ટ નથી કરી શકતા તો ઇન્ફેક્શનને ઓછું કરવા માટે પ્રયત્ન કરવો. તો એ બેક પ્રિન્સિપલનો મેઇન પ્રિન્સિપલ છે. શુડ મિનિમાઇઝ ઇફ નોટ ટોટલી પ્રિવેન્ટ ધ સ્પ્રેડ ઓફ ઇન્ફેક્શન. તો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 31 પર. ધ પબ્લિક હેલ્થ નર્સ ઇઝ ધ સુપરવાઇઝર ઓફ રૂરલ હેલ્થ મિડવાઇફ. વિચ ઓફ ફોલોઈંગ ઇઝ સુપરવાઇઝરી ફંક્શન ઓફ ધ પબ્લિક હેલ્થ નર્સ. એટલે કે પબ્લિક હેલ્થ નર્સનું એ જે હેલ્થ મિડવાઇફના એ સુપરવાઇઝર છે તો એનું મેઇન ફંક્શન કયું છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા આ શબ્દને ધ્યાનમાં લેજો. હેલ્થ મિડવાઇફ એટલે કે પબ્લિક હેલ્થ નર્સ એ રૂરલ હેલ્થ મિડવાઇફ છે એના સુપરવાઇઝર છે. તો નીચેનામાંથી સુપરવાઇઝરી ફંક્શન એટલે કે પબ્લિક હેલ્થ નર્સનું સુપરવાઇઝરી ફંક્શન કયું છે? તો એ મિત્રો ખાસ યાદ રાખજો કે એનું સુપરવાઇઝરી ફંક્શન આવશે પ્રોવાઇડિંગ ટેકનિકલ ગાઈડન્સ ટુ મિડવાઇફ. એટલે કે મિડવાઇફને ટેકનિકલ ગાઈડન્સ પૂરું પાડવું એ કોની સુપરવાઇઝરી ફંક્શન છે? એટલે કે પબ્લિક હેલ્થ નર્સ. તો ક્લિયર મિત્રો, અહીંયા પબ્લિક હેલ્થ નર્સનું મેઇન ફંક્શન કયું થયું? તો કે પ્રોવાઇડિંગ ટેકનિકલ ગાઈડન્સ ટુ મિડવાઇફ. તો ક્લિયર મિત્રો. હવે તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 32 પર. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એડવાન્ટેજીસ ઓફ હોમ વિઝિટ. હોમ વિઝિટનો નીચેનામાંથી કયો એડવાન્ટેજ છે અથવા તો હોમ વિઝિટ કરવા પાછળનો નીચેનામાંથી કયો મુખ્ય ફાયદો છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો ઓપ્શન આપેલો છે ઇટ એલો ધ નર્સ ટુ પ્રોવાઇડ નર્સિંગ કેર ટુ અ ગ્રેટર નંબર ઓફ પીપલ. ઓપ્શન બી આપેલો છે ઇટ્સ પ્રોવાઇડ એન ઓપોર્ચ્યુનિટી ટુ ફર્સ્ટ હેન્ડ એપ્રેઝલ ઓફ ધ હોમ સિચ્યુએશન. ઇટ્સ એલો શેરિંગ ઓફ એક્સપિરિયન્સ અમોંગ ધ પીપલ વિથ સિમિલર હેલ્થ પ્રોબ્લેમ. ઇટ્સ ડેવલપ ફેમિલી ઇનિશિયેટિવ ટુ પ્રોવાઇડિંગ ફોર ધ હેલ્થ નીડ એન્ડ ઇટ્સ મેમ્બર. તો મિત્રો આ પ્રશ્ન ખાસ ધ્યાન આપજો કારણ કે આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી છે અને વારંવાર પૂછાય છે. અહીંયા તમે જોવા જશો તો આ બધા એડવાન્ટેજીસ ઓફ હોમ વિઝિટ જ છે. બટ એનો મેઇન હોમ વિઝિટનો મેઇન એડવાન્ટેજ શું છે? તો ખાસ યાદ રાખજો મિત્રો કે એનો મેઇન એડવાન્ટેજ છે ઓપ્શન બી. શું છે? તો કે ઇટ્સ પ્રોવાઇડ એન ઓપોર્ચ્યુનિટી ટુ ફર્સ્ટ હેન્ડ અપ્રેઝલ ઓફ હોમ સિચ્યુએશન. એટલે કે હોમ સિચ્યુએશન છે પેશન્ટની જે હેલ્થ કન્ડિશન છે એનું ફર્સ્ટ હેન્ડ એટલે કે સૌ પ્રથમ જો અપ્રેઝલ કરવું હોય તો એ શું છે? હોમ વિઝિટનો મેઇન એડવાન્ટેજ. તો ક્લિયર મિત્રો. તો ઓપ્શન બી ઇટ્સ પ્રોવાઇડ એન ઓપોર્ચ્યુનિટી ટુ ડુ ફર્સ્ટ હેન્ડ અપ્રેઝલ ઓફ ધ હોમ સિચ્યુએશન ઇઝ ધ રાઇટ આન્સર. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 33 પર. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન મિત્રો વારંવાર આ પ્રશ્ન પૂછાય જ છે. વર્લ્ડ હેલ્થ ડે વોઝ ઓબ્ઝર્વ ઓન અથવા તો સેલિબ્રેટેડ ઓન. તો ખાસ યાદ રાખજો મિત્રો આ પ્રશ્ન તો આઈ થિંક બધાને જવાબ આવડતો જ હશે. તો ઓપ્શન ડી 7th એપ્રિલ ઇઝ ધ રાઇટ આન્સર. તો 7th એપ્રિલે વર્લ્ડ હેલ્થ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. તો વધુ સમય ન લેતા આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 34 પર. વોટ ઇઝ ધ થીમ ઓફ ઇન્ટરનેશનલ વુમન્સ ડે 8 માર્ચ. તો અહીંયા મિત્રો એક MCQ તમારે એ થઈ ગયો કે ઇન્ટરનેશનલ વુમન્સ ડે ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે? તો ખાસ યાદ જો 8 માર્ચ. તો અહીંયા તમને એવું પૂછવા માંગીશ કે 2020માં 8 માર્ચ 2020માં જે ઇન્ટરનેશનલ વુમન્સ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો એનું થીમ કયું છે? તો યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો આ જે પ્રશ્ન પૂછાયેલો છે તમને રિસન્ટ જે ક્રાઇટેરિયા રિસન્ટ જે ઇન્ફોર્મેશન છે એના ઉપરથી પૂછાયેલો છે. કરંટ ટ્રેન્ડ જે કહેવાય એના ઉપરથી પૂછાયેલો છે. તો અહીંયા તમને એવું પૂછેલું કે 2008માં 8 માર્ચ 2020માં જે ઇન્ટરનેશનલ વુમન્સ ડે સેલિબ્રેટ થયો એનું મેઇન થીમ કયું છે? તો ખાસ યાદ રાખજો મિત્રો કે 8 માર્ચ 2020માં જે ઇન્ટરનેશનલ વુમન્સ ડે સેલિબ્રેટ થયો એનું થીમ છે આઈ એમ જનરેટિંગ ઇક્વાલિટી રિયલાઇઝિંગ વુમન્સ રાઇટ. તો આ જે છે એ 8 માર્ચ 2020નું ઇન્ટરનેશનલ વુમન્સ ડેની થીમ છે. તો ક્લિયર મિત્રો. આ પ્રશ્ન ક્યાંય લખવો હોય તો લખી લો કારણ કે આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી છે અને રિસન્ટ પ્રશ્ન છે કે 8 માર્ચે જે વુમન્સ ડે સેલિબ્રેટ થયો હતો એની થીમ શું છે? તો આઈ એમ જનરેટિંગ ઇક્વાલિટી રિયલાઇઝિંગ વુમન્સ રાઇટ. તો ક્લિયર મિત્રો. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 35 પર. કોપ્લિક સ્પોર્ટ્સ આર સીન ઇન. કોપ્લિક સ્પોર્ટ નીચેનામાંથી કઈ કન્ડિશનમાં જોવા મળે છે? તો આ મિત્રો પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી છે કારણ કે આ પ્રશ્ન એક્ઝામમાં વારંવાર હોય જ છે. બટ આનો જવાબ બધાને ખ્યાલ જ હશે. જવાબ આવશે ચિકન પોક્સ. તો ચિકન પોક્સમાં તમને શું જોવા મળશે? તો કે કોપ્લિક સ્પોર્ટ. તો ખાસ યાદ રાખજો મિત્રો કોપ્લિક સ્પોર્ટ ઇઝ ધ મેઇન કેરેક્ટરિસ્ટિક ઓફ ચિકન પોક્સ. તો ક્લિયર મિત્રો.
તો આગળ વધીએ, વધારે સમય ન લેતા આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 36 પર. મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ ઓફ આઈયુડી. તો આઈયુડી એટલે કે ઇન્ટ્રાયુટેરન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ જે છે એની મેઇન સાઇડ ઇફેક્ટ નીચેનામાંથી કઈ છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો મિત્ર આ પ્રશ્ન પણ કોમન છે, બટ એક્ઝામમાં આ પ્રશ્ન વારંવાર હોય છે, એટલે અહીંયા તમને મૂકવા પાછળનો મેઇન હેતુ એ જ છે કે ઇન્ટ્રાયુટેરન જે કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ છે એની મેઇન કોમન સાઇડ ઇફેક્ટ કઈ હોય છે? ઓપ્શન એ છે બ્લીડિંગ, ઓપ્શન છે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, ઓપ્શન છે લ્યુકોરિયા, ઓપ્શન ડી છે એમિનોરિયા. તો ખાસ યાદ રાખજો મિત્રો કે ઇન્ટ્રાયુટેરન ડિવાઇસ જે છે એની જો મેઇન કોઈ સાઇડ ઇફેક્ટ હોય કે મેઇન, તો એ છે બ્લીડિંગ. શું આવશે મિત્રો? તો ઓપ્શન એ બ્લીડિંગ ઇઝ ધ રાઇટ આન્સર. તો આઈયુડી જે છે ઇન્ટ્રાયુટેરન ડિવાઇસ એની કોમન સાઇડ ઇફેક્ટ શું છે? તો કે બ્લીડિંગ. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 37 પર. પીએનએમઆર રિફર ટુ. મિત્ર ખાસ યાદ રાખજો, પીએનએમઆર રિફર ટુ એટલે કે પીએનએમઆર કોને કહેવામાં આવે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો અહીંયા તમને પૂછેલું છે પોસ્ટનેટલ મોર્ટાલિટી રેટ, પોસ્ટનેટલ મોર્ટાલિટી રેટ, ઓપ્શન એ છે પોસ્ટ નિયોનેટલ મોર્ટાલિટી રેટ, ઓપ્શન બી છે પોસ્ટનેટલ મોર્ટાલિટી રેટ, ઓપ્શન સી છે પેરીનેટલ મોર્ટાલિટી રેટ એન્ડ ઓપ્શન ડી છે પ્રીનેટલ મોર્ટાલિટી રેટ. તો ખાસ યાદ રાખજો મિત્રો કે પીએનએમઆર સ્ટેન્ડ ફોર પેરીનેટલ મોર્ટાલિટી રેટ. તો ખાસ યાદ રાખજો મિત્રો, પીએનએમઆર શબ્દ જ્યારે તમારી સામે આવે તો પીએનઆર શબ્દ જે છે એ પેરીનેટલ સાથે કનેક્ટેડ છે. તો અહીંયા શું યાદ રાખશું આપણે? પીએનએમઆર સ્ટેન્ડ ફોર પેરીનેટલ મોર્ટાલિટી રેટ. તો ક્લિયર મિત્રો? હવે તો ખાસ યાદ રાખજો, પીએનએમઆર રિફર ટુ ધ પેરીનેટલ મોર્ટાલિટી રેટ. તો ઓપ્શન સી પેરીનેટલ મોર્ટાલિટી રેટ ઇઝ ધ રાઇટ આન્સર. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 38 પર. વેન પીપલ માઇગ્રેટ વિધિન ધ સેમ કન્ટ્રી ઇઝ કોલ્ડ. તો જ્યારે લોકો એકને એક કન્ટ્રીમાં અલગ જગ્યાએ માઇગ્રેટ થાય, ખાસ સમજો મિત્રો આ પ્રશ્ન, જ્યારે લોકો એકને એક કન્ટ્રીમાં એટલે કે સેમ કન્ટ્રીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ માઇગ્રેટ થાય તો તેને શું કહેવામાં આવે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો ઓપ્શન એ છે ઇન માઇગ્રેશન, ઓપ્શન બી છે ઇમિગ્રેશન, ઓપ્શન ડી છે આઉટ માઇગ્રેશન એન્ડ ઓપ્શન ડી છે ઇમ માઇગ્રેશન. તો મિત્ર આ પ્રશ્ન એક્ઝામ રજિસ્ટર પણ મોસ્ટ ટાઈમ બી છે, એટલે અહીંયા તમારી સામે ડિસ્પ્લે પર મૂકેલો છે. અહીંયા તમને પ્રશ્ન એવો પૂછેલો છે કે જ્યારે લોકો એકને એક કન્ટ્રીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થાય અથવા માઇગ્રેટ થાય તો એને શું કહેવાય? તો ખાસ યાદ રાખજો મિત્રો કે જ્યારે દેશ ન બદલાતો હોય, સેમ કન્ટ્રી હોય, તો એને કહેવાય ઇન માઇગ્રેશન. શું કહેવાય મિત્રો? ઇન માઇગ્રેશન. તો ઇન માઇગ્રેશન એટલે દેશમાં લોકો માઇગ્રેટ થાય. માની લો કે એક દેશમાંથી બીજા દેશમાં જતા હશે તો એને કહેવાય ઇમિગ્રેશન. શું કહેવાય મિત્રો? ઇમિગ્રેશન. તો તમે ઘણીવાર જોયું હોય તો ઇમિગ્રેશન પાસપોર્ટ આવો વર્ડ તમે સાંભળેલો હશે. તો ઇમિગ્રેશન એટલે કન્ટ્રી ચેન્જ થતું હશે. તો એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં માઇગ્રેટ થાય તો એને કહેવાય ઇમિગ્રેશન. એક જ કન્ટ્રીમાં માઇગ્રેટ થાય તો એને કહેવાય ઇન માઇગ્રેશન. એક કન્ટ્રીમાંથી બીજા કન્ટ્રીમાં છે તો ઇમિગ્રેશન. તો ક્લિયર મિત્રો? આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 39 પર. રોડ ટુ હેલ્થ કાર્ડ. મિત્ર મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે. રોડ ટુ હેલ્થ કાર્ડ વોઝ ડિઝાઇન બાય, એટલે કે રોડ ટુ હેલ્થ કાર્ડ જે છે એ કોણે ડેવલપ કરેલું છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો મિત્રો આ જે પ્રશ્ન છે તમારા માટે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે, કારણ કે આ પ્રશ્ન અવારનવાર એક્ઝામમાં પૂછાય છે કે રોડ ટુ હેલ્થ કાર્ડ એ કોણે બનાવેલો છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા ઓપ્શન એ તમને આપેલું છે ડેવિડ મોરલી, જોન્સ હોપિંગ્સ, કર્ટ લેવિન્સ એન્ડ જોન સ્નો. તો ખાસ યાદ રાખજો મિત્રો કે રોડ ટુ હેલ્થ ચાર્ટ જે છે એ ડેવિડ મોરલીએ ડેવલપ કરેલો છે. કોણે મિત્રો ડેવલપ કરેલો છે? ડેવિડ મોરલી. તો રોડ ટુ હેલ્થ કાર્ડ આ શબ્દ જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણે સાથે સાથે ડેવિડ મોરલી શું યાદ આવવું જોઈએ મિત્રો? ડેવિડ મોરલી. તો ડેવિડ મોરલી ઇઝ ધ રાઇટ આન્સર. તો આઈ હોપ કે આ બધા પ્રશ્નો તમને ઉપયોગી થતા હશે. તો આ તમને જો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરજો અને તમારા મિત્ર સર્કલમાં આ વિડીયોને મેક્સિમમ મોકલજો, જેથી કરીને એ લોકો પણ લાભ લઈ શકે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 40 પર. એન્ટી મલેરિયા મંથ ઇઝ સેલિબ્રેટેડ ઇન, એટલે કે કયા મહિનાને એન્ટી મલેરિયા મંથ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો આ પ્રશ્ન પણ એક્ઝામ દિવસે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે અને આ પ્રશ્ન વારંવાર એક્ઝામમાં પણ પૂછાય છે કે કયા મહિનાને એન્ટી મલેરિયા મહિના તરીકે ઉજવવામાં આવે છે? તો ઓપ્શન એ છે એપ્રિલ, ઓપ્શન બી છે મે, ઓપ્શન સી છે જૂન એન્ડ ઓપ્શન ડી છે જુલાઈ. તો ખાસ યાદ રાખજો મિત્રો કે અત્યારે જે મહિનો ચાલે છે, કયો મહિનો ચાલે છે અત્યારે? જૂન મહિનો. તો જૂન મહિનાને
એન્ટી મલેરિયા મંથ તરીકે ઉજવવામાં આવે છે? તો આઈ હોપ કે હવે આ પ્રશ્નનો જવાબ તમને નહીં ભૂલાશે. તો જૂન ઇઝ સેલિબ્રેટેડ એઝ એન્ટી મલેરિયા મંથ. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 41 પર. વન પીએસસી ઇઝ લોકેટેડ ફોર અ પોપ્યુલેશન ઓફ. તો મિત્રો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી છે. તમને પીએસસી, સીએસસી, સબ સેન્ટર પૂછે, અથવા તો હિલી એરિયામાં કેટલાય હોય, હિલી એરિયામાં સીએસસી કેટલાય હોય, હિલી એરિયામાં પીએસસી કેટલાય હોય, હિલી એરિયામાં સબ સેન્ટર કેટલી વસ્તી હોય. તો આમાંથી એક પ્રશ્ન તો હશે. આ પ્રશ્ન મૂકવા પાછળનો મારો એમ એ જ હતો કે તમને કેવો પ્રશ્ન પૂછાય એ મારે સમજાવવું. તો આ ખાસ યાદ રાખી લેજો કે સબ સેન્ટર નોર્મલ કેટલા પોપ્યુલેશન હોય, હિલી એરિયામાં કેટલાય હોય, પીએસસી નોર્મલ કેટલી પોપ્યુલેશન હોય, હિલી એરિયા હશે તો ત્યાં કેટલા પોપ્યુલેશન હશે, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર નોર્મલી કેટલા પોપ્યુલેશન હશે, અને હિલી એરિયામાં કેટલા પોપ્યુલેશન હશે. તો આ ખાસ યાદ રાખી લો મિત્રો, કારણ કે આમાંથી એક પ્રશ્ન ડેફિનેટલી એક્ઝામમાં પૂછા છે. તો વન પીએસસી ઇઝ લોકેટેડ ફોર અ પોપ્યુલેશન, એટલે કે એક પીએસસી સામાન્ય રીતે કેટલી વસ્તીએ હોવું જોઈએ? તો રાઈટ આન્સર આવશે 30,000. તો ક્લિયર મિત્રો? તો ખાસ રાખી લેજો મિત્રો કે એક પીએસસી જે છે એ 30,000ની વસ્તીએ આવેલું હોય છે. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 42 પર. 3-tier system of healthcare delivery in rural area in India is based on the recommendation of. એટલે કે ઇન્ડિયામાં જે હેલ્થકેર ડિલિવરી માટેની 3-tier સિસ્ટમ મળે છે એ કઈ કમિટીએ સજેસ્ટેડ કરેલી છે? એટલે કે ઇન્ડિયામાં જે 3-tier સિસ્ટમ હેલ્થકેર ડિલિવરી માટેની 3-tier સિસ્ટમ જોવા મળે છે એ કઈ કમિટી દ્વારા ભલામણ કરવામાં આવેલ છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો આ પ્રશ્ન પણ અહીંયા તમારી સામે એટલા માટે મૂક્યો કે અહીંયા જે કમિટી છે કમિટી ખાસ કરજો, કઈ કમિટીનું કયું રેકમેન્ડેશન હતું એ ખાસ યાદ રાખજો, કારણ કે એક કમિટી ડેફિનેટલી તમારી એક્ઝામમાં હશે જ. તો બધી કમિટીનું જે રેકમેન્ડેશન છે એ ખાસ રેકમેન્ડેશન છે કે એની જે ભલામણ છે ભલામણ ખાસ યાદ રાખી લેજો, કારણ કે આમાંથી એક ક્વેશ્ચન તો ડેફિનેટલી દર વખતે એક્ઝામમાં હોય જ છે. તો અહીંયા પ્રશ્ન તમને એવો પૂછેલો છે કે ઇન્ડિયામાં હેલ્થકેર ડિલિવરી માટેની જે 3-tier સિસ્ટમ છે એ કઈ કમિટી દ્વારા ભલામણ કરેલ છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, તો 3-tier સિસ્ટમ જે છે એ શ્રીવાસ્તવ કમિટી દ્વારા રેકમેન્ડ કરેલી છે. તો 3-tier સિસ્ટમ ઓફ હેલ્થકેર ડિલિવરી ઇઝ રિકમેન્ડેડ બાય શ્રીવાસ્તવ કમિટી. એટલે કે ઇન્ડિયામાં જે 3-tier સિસ્ટમ જોવા મળે છે એ 3-tier સિસ્ટમ એની ભલામણ શ્રીવાસ્તવ કમિટી દ્વારા કરવામાં આવેલી હતી. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 43 પર. ક્વેશ્ચન નંબર 43 એવો છે, એલિમેન્ટ ઓફ પ્રાઇમરી હેલ્થ કેર ઇન્ક્લુડ ઓલ ઓફ ફોલોઈંગ એબ્સ્ટ્રેક્ટ. નીચેનામાંથી કયા એલિમેન્ટ્સનો પ્રાઇમરી હેલ્થ કેરના એલિમેન્ટ્સમાં સમાવેશ કરવામાં આવતો નથી? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો આ પ્રશ્ન ધ્યાનથી વાંચજો, પેલા પ્રશ્ન સમજજો અને પછી એનો આન્સર આપજો, અને સાથે સાથે નીચે આન્સરમાં તમારો જે ક્વેશ્ચન નંબર છે ખાસ મેન્શન કરો. તો અહીંયા તમને પ્રશ્ન એવો પૂછેલો છે કે પ્રાઇમરી હેલ્થ કેરના એલિમેન્ટમાં નીચેનામાંથી કયા એલિમેન્ટનો સમાવેશ કરવામાં આવતો નથી? તો ખાસ યાદ મિત્રો, આ જો તમે ઓપ્શન ધ્યાનથી વાંચ્યા હશે તો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. શું આવશે મિત્રો? પ્રોવાઇડિંગ એમ્પ્લોયમેન્ટ ટુ ધ એવરી યુથ. એટલે કે દરેક યંગસ્ટરને એમ્પ્લોયમેન્ટ પૂરું પાડવી એ પ્રાઇમરી હેલ્થ કેરનો એલિમેન્ટ્સ નથી. બાકીના જે છે એ બધા પ્રાઇમરી હેલ્થ કેરના એલિમેન્ટ છે. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 44 પર. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ન્યૂ કોન્સેપ્ટ ઇન પ્રાઇમરી હેલ્થ કેર? તો મિત્રો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી છે, કારણ કે આ તમને ન્યૂ કોન્સેપ્ટ પૂછવા માંગે છે. અત્યાર સુધીના જે પ્રાઇમરી હેલ્થ કેરના એલિમેન્ટ છે આપને ખ્યાલ છે, પણ અહીંયા તમને પ્રશ્ન એવો પૂછવા માંગે છે નીચેનામાંથી કયો કોન્સેપ્ટ જે છે એ પ્રાઇમરી હેલ્થ કેરમાં નવો છે, અથવા તો કયો કોન્સેપ્ટ એ પ્રાઇમરી હેલ્થ કેરમાં ન્યૂલી એડપ્ટ કરેલો છે? તો ઓપ્શન તમારી સામે ડિસ્પ્લે પર છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો પેલું છે ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન, કોમ્યુનિટી પાર્ટિસિપેશન, ક્વોલિટેટિવ ઇન્ક્વાયરી એન્ડ પ્રાઇમરી હેલ્થ કેર. તો મિત્રો જો તમે પીએસસીની એટલે પ્રાઇમરી હેલ્થ કેર વિશે જો ડિટેલમાં તમે સ્ટડી કરેલી હશે તો આ પ્રશ્નનો જવાબ તમને ઇઝીલી આવડી જશે. તો આ જે એલિમેન્ટ છે એમાં ખાસ કરીને અહીંયા આ જે કોન્સેપ્ટ છે ક્વોલિટેટિવ ઇન્ક્વાયરી એ પ્રાઇમરી હેલ્થ કેરમાં નવો કોન્સેપ્ટ છે. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, ક્વોલિટેટિવ ઇન્ક્વાયરી. તો ક્લિયર મિત્રો? તો આગળ વધ્યા હતા ક્વેશ્ચન નંબર 45 પર. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ વર્ક ઓફ આંગણવાડી વર્કર? નીચેનામાંથી કયું કામ આંગણવાડી વર્કરને કરવાનું હોતું નથી, અથવા તો નીચેનામાંથી કયું ફંક્શન આંગણવાડી વર્કરનું નથી? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ.
તો એ ઓપ્શન એ આપેલો છે ઇમ્યુનાઇઝેશન ઓફ ચિલ્ડ્રન, નોન ફોર્મલ પ્રી સ્કૂલ એજ્યુકેશન, ઓપ્શન સી છે સેનિટાઇઝેશન એન્ડ ઓપ્શન ડી છે હેલ્થ એજ્યુકેશન. તો મિત્રો આ જે બધા પ્રશ્નો છે કોમ્યુનિટીમાંથી વારંવાર અવારનવાર કોઈ પણ નર્સિંગ એક્ઝામમાં પૂછાતા મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે. એટલીસ્ટ આ જે 50 પ્રશ્નો છે એના આન્સર તો તમને આવડવા જ જોઈએ. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો કે સેનિટાઇઝેશન જે છે એ આંગણવાડી વર્કરનું કાર્ય નથી. બાકીના ઇમ્યુનાઇઝેશન ઓફ ચિલ્ડ્રન એ પણ આંગણવાડી વર્કરનું છે. નોન ફોર્મલ પ્રી સ્કૂલ એજ્યુકેશન પ્રોવાઈડ કરવું એ પણ આંગણવાડી વર્કરનું કાર્ય છે. અને હેલ્થ એજ્યુકેશન આપવું એ પણ આંગણવાડી વર્કરનું કાર્ય છે. તો સેનિટાઇઝેશન જે છે એ આંગણવાડી વર્કરનું કાર્ય નથી. તો આઈ હોપ કે હવે આ પ્રશ્ન તમને સમજાઈ ગયો હશે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 46 પર. ઓપ્ટિમમ યુનિટ ઓફ પ્રિવેન્ટિવ, ક્યુરેટિવ, પ્રોમોટિવ સર્વિસ ઇન હેલ્થ કેર ઇઝ નોન એઝ ધ, એટલે કે મેક્સિમમ પ્રિવેન્ટિવ, ક્યુરેટિવ, પ્રોમોટિવ સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે એનું ઓપ્ટિમમ લેવલ હોય તો એને શું નામ આપવામાં આવેલું છે? તો યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. અહીંયા ઓપ્શન આપેલા છે એપ્રોપ્રિએટનેસ, ઓપ્શન બી છે અવેલેબિલિટી, ઓપ્શન ડી છે એડિક્વસી એન્ડ ઓપ્શન ડી છે કમ્પ્રિહેન્સિવનેસ. તમારો રાઈટ આન્સર આવશે કોમ્પ્રિહેન્સિવનેસ. શું આવશે મિત્રો જવાબ? કોમ્પ્રિહેન્સિવનેસ. તો કોમ્પ્રિહેન્સિવનેસ કોને કહેવાય? તો જેમાં મેક્સિમમ ક્યુરેટિવ સર્વિસ પૂરી પાડવામાં આવે, મેક્સિમમ પ્રિવેન્ટિવ સર્વિસ પૂરી પાડવામાં આવે અને મેક્સિમમ પ્રમોટિવ સર્વિસ પૂરી પાડવામાં આવે એને કહેવાય કોમ્પ્રિહેન્સિવનેસ. તો ક્લિયર મિત્રો? તો જો તમે કોમ્પ્રિહેન્સિવ હેલ્થ કેર વિશે જાણતા હશો તો આ પ્રશ્ન તમારા માટે એકદમ ઇઝી થઈ ગયો હશે. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 47 પર. તેમાં ક્વેશ્ચન નંબર 47 એવો છે, નંબર ઓફ આશા વિઝિટ આફ્ટર ધ હોમ ડિલિવરી. તો અહીંયા પ્રશ્ન તમને એવો પૂછવા માંગે છે કે કોઈ મધર છે એની હોમ ડિલિવરી થઈ છે, તો હોમ ડિલિવરી પછી આશાએ ઓછામાં ઓછી કેટલી વિઝિટ કરવી જોઈએ? તો મિત્ર આ પ્રશ્ન પણ ખાસ યાદ રાખજો. કોમ્યુનિટી બેઝ આ જે પ્રશ્ન છે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, કારણ કે દર વખતે એક્ઝામમાં પૂછાય છે કે આશા જે છે એણે હોમ ડિલિવરી થયેલ મધરની કેટલી ઓછામાં ઓછી વિઝિટ કરવી જોઈએ? તો ખાસ યાદ રાખજો મિત્રો કે હોમ ડિલિવરી થયેલી હોય એની આશા વર્કરે ઓછામાં ઓછી 7 વિઝિટ કરવી જોઈએ. કેટલી વિઝિટ મિત્રો? 7. તો આ ખાસ યાદ રાખજો મિત્રો કે હોમ ડિલિવરી થયેલ પેશન્ટની આશા વર્કરે ઓછામાં ઓછી 7 હોમ વિઝિટ કરવી જોઈએ. તો હવે આ પ્રશ્ન યાદ રહી ગયો મિત્રો. તો આગળ વધી આજના ક્વેશ્ચન નંબર 48 પર. પ્રિન્સિપલ ઓફ હેલ્થ એજ્યુકેશન ઇન્ક્લુડ ઓલ એક્સપેક્ટ. નીચેનામાંથી કયો હેલ્થ એજ્યુકેશનનો પ્રિન્સિપલ કે સિદ્ધાંત નથી? તો મિત્રો પ્રશ્ન ખાસ સમજો કે નીચેનામાંથી કયો પ્રિન્સિપલ્સ એ હેલ્થ એજ્યુકેશનનો નથી? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો આ ખરેખર બધા જ પ્રશ્નો તમારા માટે મોસ્ટ ટાઈમથી છે અને તમે બધા જવાબ પણ સારા આપો છો. તો આવીને આવી મહેનત શેક એક્ઝામ સુધી જાળવી રાખજો અને આવું જ પરફોર્મન્સ તમારી આવનાર એક્ઝામ એટલે કે રવિવારે જે એક્ઝામ આવવાની છે એમાં જ જાળવી રાખજો, જેથી કરીને તમને સારી એવી સફળતા મળે. તો એ સફળતા માટે મારા તરફથી હું બધાને બેસ્ટ ઓફ લક અને બેસ્ટ ટ્રેનિંગ વિશ કરું છું. તો અહીંયા તમને પ્રશ્ન એવો પૂછેલો છે કે પ્રિન્સિપલ ઓફ હેલ્થ એજ્યુકેશન ઇન્ક્લુડ, નીચેનામાંથી કયો હેલ્થ એજ્યુકેશનનો પ્રિન્સિપલ નથી? ઓપ્શન એ છે પાર્ટિસિપેશન, ઓપ્શન બી છે મોટિવેશન, ઓપ્શન સી છે રેઇન્ફોર્સમેન્ટ અને ઓપ્શન ડી છે પનિશમેન્ટ. તો મિત્રો ઓપ્શન ધ્યાનથી તમે વાંચશો તો જ તમને ઓટોમેટિક ખ્યાલ આવશે કે પનિશમેન્ટ જે છે એ હેલ્થ એજ્યુકેશનનો પ્રિન્સિપલ નથી. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 49 પર. નેશનલ રૂરલ હેલ્થ મિશન એટલે કે જેને આપણે NRHM તરીકે ઓળખીએ છીએ એ ક્યારે અથવા કયા વર્ષે એસ્ટાબ્લિશ થયું? તો મિત્રો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે જે દર વખતે એક્ઝામમાં પૂછાય છે અને આ જે પ્રશ્ન છે ESISની એક્ઝામમાં પણ પૂછાયેલો હતો અને રેલવેની એક્ઝામમાં પણ પૂછાયેલો હતો કે નેશનલ રૂરલ હેલ્થ મિશન કયા વર્ષમાં એસ્ટાબ્લિશ થયું? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે 1993, ઓપ્શન બી છે 1995, ઓપ્શન સી છે 2005 અને ઓપ્શન ડી છે 2010. તો ખાસ યાદ રાખજો મિત્રો કે NRHM જે છે એની એસ્ટાબ્લિશમેન્ટ 2005માં થયેલી છે. જો તમે NRHMનું પોસ્ટર પણ ધ્યાનથી ક્યાંક જોયેલું હશે તો એમાં પણ 2005 એવું લખેલું હોય છે. તો NRHM જે છે એની સ્થાપના 2005માં થયેલી છે. તો આઈ હોપ કે હવે આ પ્રશ્નનો જવાબ તમને આવડી ગયો છે. તો આગળ વધી આજના ક્વેશ્ચન નંબર 15 એટલે કે આજનો લાસ્ટ ક્વેશ્ચન. તો જો મિત્રો અહીંયા આપણે 1 થી 49 પ્રશ્નો જોઈએ
તો આ બધા જ પ્રશ્નો જો તમને ઉપયોગી થયા હોય અથવા તો આ વિડીયો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને એટલીસ્ટ એક લાઇક કરો, કારણ કે દરેક વિડીયો લેક્ચર બનાવવામાં ઓછામાં ઓછી 5 થી 6 કલાકની મહેનત લાગતી હોય છે. તો આ વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને આપણા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને મેક્સિમમ શેર કરો, જેથી કરીને એ લોકો પણ લાભ લઈ શકે. સાથે સાથે જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી બંને ચેનલ રાહુલ મકવાણા એક નર્સ અને રાહુલ મકવાણા એક ગુજરાતી બંને ચેનલને આજે સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન માટેનું બેલ આઇકોન પ્રેસ કરી દો. અને આવતીકાલે તમે કયા ટોપિક પર ભણવા માંગો છો અથવા તો તમે કયા ટોપિક પર ડિસ્કશન કરવા માંગો છો તો એ નીચે કોમેન્ટ સેક્શનમાં ખાસ જણાવજો, જેથી કરીને આવતીકાલે આપણે એ વિડીયો વિશે ડિસ્કશન કરીએ. તો આઈ હોપ કે આ વિડીયો તમને ઉપયોગી થયો હશે. તો આગળ વધી આજના ક્વેશ્ચન નંબર 50 એટલે કે આજના લાસ્ટ ક્વેશ્ચન ઉપર. તો લાસ્ટ ક્વેશ્ચન એવો છે મિત્રો, મિડ ડે મીલ પ્રોગ્રામ પ્રોવાઈડ એટલે કે મધ્યાહન ભોજન, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ મધ્યાહન ભોજન, તો કે મિડ ડે મીલ પ્રોગ્રામ પ્રોવાઈડ. તો મિડ ડે મીલ પ્રોગ્રામ દ્વારા બાળકને શું પ્રોવાઈડ કરવામાં આવે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ નેશનલ પ્રોગ્રામમાંથી તમને આવનાર એક્ઝામમાં 1 થી 2 પ્રશ્નો પૂછાશે. હેલ્થ કમિટી જે છે એમાંથી 1 થી 2 પ્રશ્નો હશે, ઇમ્યુનાઇઝેશનમાંથી પ્રશ્નો પૂછાશે, ફેમિલી પ્લાનિંગમાંથી પ્રશ્નો પૂછાશે. તો અહીંયા આ બધા જ જે ટોપિક છે એ બધા ટોપિકમાંથી મેં પ્રશ્નો લેવા માટેનો પ્રયત્ન કરેલો છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછવાની શક્યતાઓ રહેલી છે. તો ખાસ યાદ રાખજો મિત્રો કે મિડ ડે મીલ પ્રોગ્રામ દ્વારા બાળકની જે કેલેરીની રિક્વાયરમેન્ટ છે એ 1/3 એટલે કે ત્રીજા ભાગની પ્રોવાઈડ કરવામાં આવે છે, અને એની જે પ્રોટીનની રિક્વાયરમેન્ટ છે એ અડધી એટલે કે એની પ્રોટીન રિક્વાયરમેન્ટ સપોઝ કે 400 છે તો 200 જે છે એ કોના દ્વારા પ્રોવાઈડ કરશે? મિડ ડે મીલ પ્રોગ્રામ. તો ખાસ યાદ રાખજો મિત્રો, મિડ ડે મીલ પ્રોગ્રામમાં 1/3 કેલેરી અને 1/2 પ્રોટીન પ્રોવાઈડ કરવામાં આવે છે. તો ક્લિયર મિત્રો હવે? તો આ હતા આપણા કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના મોસ્ટ ટાઈમ પ્રશ્નો. તો આપ સૌને બેસ્ટ ઓફ લક એન્ડ બેસ્ટ રીડિંગ ફ્રોમ રાહુલ મકવાણા એક ગુજરાતી એન્ડ રાહુલ મકવાણા એક નર્સ. તો મળીએ છીએ આવતીકાલે એક આવા જ ઉપયોગી વિડીયો લેક્ચર સાથે. તો ત્યાં સુધી જોડાયેલા રહો. થેન્ક યુ ઓલ ઓફ યુ.